હવે પ્રસ્તુત છે પ્રાસંગિક સાંસદ કચ્છ કાર્નિવલ 2025. સંપાદન અને પઠન અશરફ નથવાણી. કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજની ઉજવણી નિમિત્તે સૌપ્રથમવાર સાંસદ કચ્છ કાર્નિવલ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્નિવલ ભુજના હૃદયસમા હમીરસર કાંઠે આગામી 27મી જૂને સાંજે 6 વાગ્યાથી શરૂ થશે. આ અંગે માહિતી આપતા સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું કે અષાઢી બીજની ભવ્ય ઉજવણી માટે સાંસદ કચ્છ કાર્નિવલ એક અનોખું મંચ પૂરું પાડશે. આ કાર્નિવલ કચ્છના વૈભવ, સંસ્કૃતિ અને કલા ઉદ્યોગને ઉજાગર કરતો એક યાદગાર પ્રસંગ બનશે. કાર્નિવલ અંતર્ગત ખેંગાર પાર્કથી ઉમેદનગર સુધીના રૂટ પર કૃતિઓ પ્રદર્શિત કરાશે, જેમાં કચ્છના વિષય વસ્તુને પ્રાધાન્ય આપવામાં આવશે. આપણે બધા જાણીએ છીએ કે હમણાં થોડા સમય પહેલાં ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કચ્છની ધરતી ઉપર આવ્યા હતા અને એડવાન્સમાં આપણને બધાને અષાઢી બીજ એટલે કચ્છી નવા વર્ષની શુભકામનાઓ આપણને પાઠવી હતી. અને ત્યારે અમારી જે ટીમ છે એમને એક વિચાર આવ્યો કે સાંસદ રમતગમત છે, સાંસદ યોગ છે, સાંસદ એથ્લેટિક્સ છે, આવી અલગ અલગ કાર્યક્રમો અમે કરતા રહીએ છીએ. પણ આ વખતે અમે નક્કી કર્યું છે કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા અને ત્યારે 2005થી કરીને 2013 સુધી જ્યારે રણ ઉત્સવના ઉદ્ઘાટન પ્રસંગે આવતા હતા અને એ દિવસે સાંજના સમયે હમીરસરના કાંઠે કચ્છ કાર્નિવલનું આયોજન થતું હતું. તો આ વખતે અમારી ટીમ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આપણે સાંસદ કચ્છ કાર્નિવલ ફરી એકવાર જીવંત કરીએ અને સૌ લોકો જોડાય, એક લોકોનો એક ઉત્સવ બની રહે અને જેના ભાગરૂપે, કારણ કે અષાઢી બીજ એ કચ્છી નવું વર્ષ છે અને આપણા બધા માટે એક અનેરો દિવસ હોય છે. અને એટલે જ અમે નક્કી કર્યું અને જેટલી પણ ટેબલો કૃતિમાં ભાગ લેનાર બધા લોકોને અમે પ્રોત્સાહિત વ્યક્તિગત પણ ઇનામ આપશું. પહેલા નંબરે આવશે એને 51,000 રૂપિયા, બીજા નંબરે આવશે એને 41,000 રૂપિયા, ત્રીજા નંબરે આવશે એમને 31,000 રૂપિયા, ચોથા નંબરે આવશે એમને 21,000 રૂપિયા અને પાંચમા નંબરે આવશે એને 11,000. પ્લસ અમે નક્કી કર્યું છે કે જે પણ કૃતિ ભાગ લેશે જે ટેબલો એમને પણ 5,000 રૂપિયા અમે પ્રોત્સાહિત તરીકે એને ઇનામ આપવાના છીએ. અને વ્યક્તિગત પણ બધાને પ્રમાણપત્ર અને ઇનામ મળે. મુખ્ય જે છે કે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ છે, સામાજિક સંસ્થાઓ છે, અલગ અલગ પ્રકારની મંડળીઓ છે, સૌ લોકો જોડાઈને આપણું જે કચ્છી કલ્ચર છે એને જીવંત રાખવાનું છે. ઓપરેશન સિંદૂરની થીમ ઉપર પણ આપણે જઈને આ જવાનો, આપણા દેશના બહાદુર, એમને પણ એમનું માન સન્માન વધે અને એમનો પણ જુસ્સો બુલંદ થાય. તો આ પ્રકારના ટેબલો પણ બધા લોકો આમાં ભાગ લે. એટલે અલગ અલગ પ્રકારની કૃતિઓ દ્વારા સૌ સામાજિક લોકોને, સંસ્થાઓને જોડી કરી અને અમે આ ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું છે. જ્યારે અષાઢી બીજ આવશે ત્યારે આપણે હમીરસરના કાંઠે ઐતિહાસિક જગ્યા ઉપર આનો આપણે ઉત્સવ ઉજવીશું. તમારા માધ્યમથી હું કચ્છના સૌ લોકોને વિનંતી કરું છું કે મોટા પ્રમાણમાં આપણે જોડાઈ કરીને કચ્છી નવા વર્ષને, આ કાર્નિવલને આપણે બધા ઉજવીએ. એટલે અમારી આખી જે ટીમ છે, એક સમિતિ અમે બનાવી છે અને એ સમિતિના માધ્યમથી અમે તમારા માધ્યમથી, મીડિયાનો પણ તમારા બધાનો અમને સહયોગ મળી રહે, પ્રચાર પ્રસાર થાય. કારણ કે આને એક લોક ઉત્સવ બનાવવાનો છે અને અષાઢી બીજ આપણું કચ્છી નવું વર્ષ છે તો એ દિવસને યાદગાર બનાવવાનો છે. અષાઢી બીજના દિવસે જ સાંજના સમયે જ કચ્છી કાર્નિવલ, આ જે છે કચ્છનો આપણો જે છે કે કાર્નિવલ ત્યાં યોજાય અને ત્યાં જ આપણે આ ઉત્સવને માણીશું. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક સાંસદ કચ્છ કાર્નિવલ 2025. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.